હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. વેલકમ ટુ અવર ન્યૂ વ્લોગ. કેમ છો બધા? બધા મજામાં જશો, એકદમ હેલ્ધી હશો. તો અત્યારે સવારના 9:42 થઈ ગઈ છે અને ચા નાસ્તો થઈ ગયો છે. વાસણ ધોવાના બાકી છે. અહીંયા મેં કારેલા અને કેળાનું મિક્સ શાક વઘારી લીધું છે અને ઉપર થાળીમાં પાણી મૂક્યું છે. તો શાક થાય છે હમણાં. અને અહીંયા મેં મૂક્યું છે ગોળનું પાણી છે. એમાં થોડું ઘી નાખ્યું છે અને એમાં બનાવો છે મારે કંસાર. તો આ ઘઉંનો મોટો આટો છે, ભેડકા જેવો. તેમાં મેં થોડું તેલ નાખ્યું છે. હવે એને મોઈ નાખું આટાને અને પછી આમાં નાખી દઉં અને પછી કુકરમાં મૂકી દઉં. તો ભાત અને કંસાર બંને જોડે મૂકી દઉં અને પછી આ દાળ પલાળીને મૂકી છે, અડદની ધોઈને મૂકી છે આ દાળ. તો એ પછી ચડાવું કુકરમાં. પહેલાં ભાત અને કંસાર મૂકી દઉં અને પછી દાળ મૂકું. તો રોટલીનો આટો પણ બાંધી લીધો છે. તો અહીંયા શાક મૂક્યું છે. પેલી સાઈડ હવે હું આમાં મોયણ નાખ્યું છે મેં કંસારમાં. તો મિક્સ કરી અને પછી એનું બાફી દઉં અને પછી કુકરમાં ભાત અને કંસાર મૂકી દઉં. અને થોડા વાસણ પણ ધોવા છે ચા નાસ્તાના, એ પણ ધોઈ લઉં અને રોટલી કરી લઉં. અને કપડાં તો ધોવા નાખ્યા છે મશીનમાં. આજે તો તડકો છે તો મેં કપડાં મૂક્યા છે બહાર આટલા તપાવવા માટે. ગરમ કપડાં ને એવું બધું મૂક્યું છે બહાર. તો થોડી વાર પછી અહીંયા આગળ તડકો આવી જશે તો આમ ખસેડી લઈશ. તો ચાલો ફ્રેન્ડ્સ, હું કામ કરી લઉં આગળનું. હા તો ફ્રેન્ડ્સ, રસોઈ બની ગઈ છે, રોટલી પણ કરી લીધી છે. આમાં છે શાક કારેલા કેળાનું, આ છે દાળ અડદની, અને આમાં બનાવ્યો છે કંસાર ગોળ નાખીને. અને મેં દાળ મૂકી તો એની પર આ એક મકાયું હતું તો 3 ટુકડા કરીને મીઠું અને જીરું નાખીને બાફી દીધા છે. તો મેં કીધું બપોરે ખાવા હશે તો ખવાશે. અને અહીંયા છે ભાત. આમાં છે ચટણી, કાલે બનાવી હતી. તો ચાલો ફ્રેન્ડ્સ, જમવાનું બની ગયું છે તો જમી લઈએ અને પછી વાસણ પણ ઘસવા છે અને સ્ટેન્ડ સાફ કરીશું. એ બધું કામ કરવું છે તો કરી લઈએ. અને બપોરે કદાચ જવું છે બજાર. તો જોઉં, એક બ્લાઉઝ મેં તૈયાર જોયો છે પૃષ્ટિ માટે. તો જોતી આવું કેવો છે. તો સારો હોય તો એક બ્લાઉઝ લઈ લે એના માટે. તો ચાલો ફ્રેન્ડ્સ, હું જમી લઉં હવે. A few moments later. હા તો ફ્રેન્ડ્સ, અમે આવ્યા છીએ એક શોપ પર. તો મને તો ખબર નથી અહીંયા આ બધી વસ્તુ મળે છે, પણ મને કોઈએ કીધું તો હું આવી છું આજે. તો માર્ટ જેવું જ છે અહીંયા, તમને બતાવું. અહીંયા બધી જ વસ્તુ સારી મળે છે અને પ્રાઇસ પણ એકદમ રિઝનેબલ છે.
તો આ જુઓ, આ છે વુડનના બ્રશ. સ્ટેશનરીની આઇટમ પણ મળે છે અહીંયા, અને છોકરાઓ માટે બધું સારી સારી વસ્તુ મળે છે. હા તો ફ્રેન્ડ્સ, સાંજે જમવાનું બનાવ્યું જ નથી આજે તો, જે સવારનું પડ્યું હતું અને થોડું થોડું એમ કરીને જમી લીધું બધાએ, અને વાસણ પણ ધોઈ લીધા છે, અને અહીંયા સ્ટેન્ડ પણ સાફ કરી લીધું છે. તો હજુ તો મારે કામ બાકી છે. સવારે બધા કપડાં મૂક્યા હતા મેં તપાવા, એ બધા અત્યારે હવે કબાટમાં સરખા કરીને ગોઠવવા છે. એટલે આજે તો આખો દિવસ કામમાં જ પૂરો થઈ ગયો છે. અને બપોરે થોડી વાર હું ગઈ હતી બજાર, તો કૃષ્ટિ માટે એક તૈયાર બ્લાઉઝ લીધો મેં. 100 રૂપિયા કહેતા હતા પણ 90 રૂપિયા આપ્યા. તો બ્લાઉઝ લીધો, એ મેં ફિટિંગ કરાવવા આપ્યો છે. તો હું લાવીશ તો તમને બતાવીશ. તો સિમ્પલ જ છે બ્લાઉઝ તો મેં લીધો છે. અને એક દુપટ્ટો હતો તો એને ઇન્ટરલોક કરવાનો હતો, તો એ પણ હું આપીને આવી છું. અને પછી ત્યાંથી હું એક શોપ છે અહીંયા જે થોડી દૂર છે, તો ત્યાં ગઈ હતી. તો ત્યાંનો વિડીયો તમે જોયો. તો ત્યાં બધી સરસ સરસ આઈટમ મળે છે અને ભાવ પણ એકદમ રિઝનેબલ છે. તો જો તમે ઈડરમાં રહેતા હોય તો ત્યાં જઈ શકો છો અને વસ્તુ તમે શોપિંગ કરી શકો છો ત્યાં જઈને. તો આ કામ બધું બાકી છે તો હું કરી લઉં. તો ચલો ફ્રેન્ડ્સ, આજનો વિડીયો આપણે અહીંયા જ એન્ડ કરી દઈએ છીએ. કાલે મળીશું કંઈ નવા કન્ટેન્ટ સાથે.